હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે દ્વિપદી પ્રમેય ભાગ 4 ચોથો વિડિયો છે. આ લગભગ બોર્ડનું પૂરું થવાની અણી પર છે. સ્વાધ્યાય 8.1 સ્વાધ્યાય 8.2 આગલા ત્રણ વિડિયોમાં કરાવ્યું છે. હવે પ્રક્રિયા સ્વાધ્યાયનું ઉદાહરણ બાકી છે. એની પહેલા આપણે કેટલાક સૂત્રો અગત્યના છે, ખાસ યાદ રાખવાના છે. આ ગોખવાના નથી, પણ જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું યાદ રહેશે. પહેલું સૂત્ર છે, પહેલું સૂત્રની સાબિતી લખાવું છું. NCR છેદમાં NCR માઈનસ એટલે કે બે NCR નો ગુણોત્તર. બે NCR નો ગુણોત્તર કેવા NCR? એમાં પ્રિફિક્સ છે, ઉપરના છે જે સરખા હોય, નીચેના હોય બે માં ક્રમિક હોય. R તો R માઈનસ ઉપર મોટું હોય, નીચે ઓછું હોય. દાખલા તરીકે 10C7 છેદમાં 10C6, 20C11 છેદમાં 20C10 આ પ્રમાણે હોય. પણ પેલું સૂત્ર થાય ઉપર શું થાય? ઉપર r ની કિંમત એક વધારે હોવી જોઈએ, સફિક્સ ની કિંમત નીચે સફિક્સ ની કિંમત એક ઓછી હોય. ધ્યાન રાખો, આ ભૂલ ન થાય. ઉપર r એક વધારે, નીચે r એક ઓછો. તો અંશમાં શું આવે? તો નીચે વાળાની બાદ બાકી n - r + 1 છેદમાં શું હકાનો r હન ઉપર શું આવે? n - r + 1 છેદમાં શું આવે? ઉપર વાળાનો સફિક્સ. તો આનો જવાબ શું આવશે? તો નીચે વાળાની બાદ બાકી 10 - 6 છેદમાં નીચે શું આવશે? 7. પણ 10 - 6 કેટલા થાય? 4/7. અહીંયા શું આવશે? 20 - 10 કેટલા આવશે? 20 - 10 એટલે કે 20 - 10 upon નીચે શું હશે? 11 is equal to 10/11. हम ડાયરેક્ટ લખી શકો. આ તે શું કરી શકો? ડાયરેક્ટ ઉપર r મોટો હોવો જોઈએ, નીચે r નાનો હોય. ઊંધું હોય તો ઉલટું થઈ જાય, બસ બીજું કઈ નહીં. નીચે r મોટો હોય તો નીચે બાદબાકી, જ્યાં r મોટો હોય ત્યાં બાદબાકી, ઉપર ઉલટાનો r. ઉપર હોય તો નીચે વાળાનો r, નીચે હોય તો ઉપર વાળાનો r. જો કેવી રીતે આવશે? તો આનું સૂત્ર લખો. NCR નું સૂત્ર કયું છે? n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઈનસ r ફેક્ટોરિયલ. આ ઉપર વાળું સૂત્ર લખ્યું હા. નીચે વાળું સૂત્ર લખો. ચાલો શું થશે? તો નીચે વાળું સૂત્ર છેદમાં આવશે તો કે n ફેક્ટોરિયલ આગળ થાય r માઈનસ 1 ફેક્ટોરિયલ, પછી બેની બાદબાકી n માઈનસ r પ્લસ 1 ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ ઉડી ગયા. અહીંયા જો n માઈનસ r ફેક્ટોરિયલ એના કરતા એક વધારે છે, તો આમાંથી એકનો છૂટો કરી નાખું. બરાબર? શું થાય? n માઈનસ r પ્લસ 1 ઇન્ટુ એક ફેક્ટોરિયલ પાછળ ખસી જાય ભાઈ. તો શું થાય? n માઈનસ r ફેક્ટોરિયલ. અહીંયા જો આના કરતા એક અહીંયા વધારે, તો આમાંથી r ને છૂટો કરી નાખો. r બારો આવે, એક ફેક્ટોરિયલ પાછળ જાય એટલે આવું થશે. r minus 1 factorial n minus r plus 1 into કેટલા થશે? આમાં એક ફેક્ટર પાછળ જાય, n minus r factorial છેદમાં આમાંથી આ છૂટો કરો r minus 1 factorial. આ જે છે તેના તે આ બંને ઉડી ગયા, આ બંને ઉડી. શું આવ્યું? n minus r plus 1 છેદમાં n minus r plus 1 છેદમાં is equal to શું આવ્યું? n minus r plus 1 છેદમાં. કેવી રીતે યાદ રાખશો? બે NCR ના ગુણોત્તર, એમાં બંનેનો ઉપર વાળો પ્રિફિક્સ સરખો, નીચે વાળા સફિક્સ ક્રમિકમાં હોય. બરાબર? તો ઉપર r વધારે હોય, અંશમાં r વધારે, છેદમાં શું થાય? અંશમાં r વધારે હોય. બરાબર? તો છેદમાં શું થાય? છેદમાં r આવે, ઉપર વાળાનો સફિક્સ આવે, ને ઉપર શું આવે? નીચે વાળાના બેની બાદબાકી આવે. હા, પછી બીજો જોઈએ શું છે? NCR is equal to આને દાંત તોડ પદ્ધતિ કહે. શું કે? દાંત તોડ. આ બેના એક એક ઉપરનું જડબું, નીચેનું જડબું, આમાંથી એક દાંત નીકળી જાય એટલે બહાર n આવે.
આમાંથી એક દાંત નીકળી જાય r આવે બેયના એક એક દાંત ઓછા થઈ ગયા n - 1 r માઈનસ ક્લિયર આને પણ સાબિત કરી શકીએ જો અહીંથી સાબિત કરો તો અહીંથી કરો ncr ncr કેટલા થાય અહીંથી કરો અહીંથી સાબિત કરો n / r c n - 1 c r માઈનસ આનું સૂત્ર મૂકો આ n / r તો છે આનું સૂત્ર શું થાય n - 1 ફેક્ટોરિયલ છેદમાં આનું શું થાય r - 1 ફેક્ટોરિયલ બે ની બાદબાકી કરો એટલે n - r ફેક્ટોરિયલ આ n n - 1 ફેક્ટોરિયલ બે ભેગા થઈ ગયા તો શું થઈ ગયું તો કે n ફેક્ટોરિયલ આ r - 1 ફેક્ટોરિયલ શું થઈ ગયું r ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ કોનું સૂત્ર આવ્યું ncr હવે ખબર કેમ પડશે ncr નું સૂત્ર છે એક અગત્યનો પ્રશ્ન છે તો ખબર ક્યારે પડે ઉપર એક ફેક્ટોરિયલ નીચે બે ફેક્ટોરિયલ ના ગુણાકાર હોય નીચે શું હોય બે ફેક્ટોરિયલ ના ગુણાકાર હોય ને ગુણાકાર જે બેનો સરવાળો ઉપરવાળો થતો હોય જો r ને n - r એનો સરવાળો કરો શું થાય એટલે શું થાય ncr લખો તો ચાલે આ r લખો તો ચાલે n - r લખો તો ચાલે માની લો કે તમને આવું આપ્યું છે 10 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ into 6 ફેક્ટોરિયલ ઉપર 10 ફેક્ટોરિયલ છે નીચે 4 અને 6 10 થયા એટલે આ શું લખ્યું 10 cr અથવા તો 10 c6 શું લખ્યું છે આ ખબર પડવી જોઈએ શું લખ્યું છે 10 cr r એટલે 4 અથવા તો લખ્યું છે 10 c6 બરાબર જ્યારે જ્યારે આવું આવે ધ્યાન રાખજો આવું આવે n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ into r ફેક્ટોરિયલ તો આપણે ખબર પડી કે ઉપર n ફેક્ટોરિયલ અહીંયા બેનો સરવાળો છે આ બેનો સરવાળો કેટલો થાય n થાય ncr લખેલા છે એ ખબર પડવી જોઈએ બરાબર માની લો કે આવું આપ્યું હોત કે n - 1 ફેક્ટોરિયલ છેદમાં r - 1 ફેક્ટોરિયલ into n - r ફેક્ટોરિયલ આવું આપ્યું હોત માની લીધું તો આ બેનો સરવાળો કરો તો કેટલો થાય n - r plus r - 1 r જતા રહે n - 1 જેટલો થયો દા શું લખ્યું છે n - 1 c r - 1 અથવા તો n - 1 c n - r એવું લખ્યું આ આપણને ખબર પડવી જોઈએ પછી અહીંયા જો બે ncr ના સરવાળા હોય શું હોય બે ncr ના સરવાળા હોય એમાં પ્રિફિક્સ સરખો હોય સફિક્સ ક્રમિક હોય બે ncr ના સરવાળા પ્રિફિક્સ સરખો અને સફિક્સ કેવો ક્રમિક તો શું થાય પ્રિફિક્સ માં એકનો વધારો થાય અને સફિક્સ માં જે મોટો હોય તે આવે સફિક્સ માં શું આવે જે મોટો હોય તે આવે સૂત્ર સાબિત કરવાની જરૂર તમારે યાદ રાખજો માન લો કે તમને કોઈ દિવસ આવું પૂછે 10c4 plus 10c5 plus 11c5 plus 12c5 plus 6 7 plus 13c8 plus 14c9 ની શું લખો ને તો અહીંયા જો મિત્રો આ કેવું સૂત્ર છે બેયના પ્રિફિક્સ સમાન છે સફિક્સ ક્રમિક છે તો બેનો સરવાળો શું થાય પ્રિફિક્સ માં એકનો વધારો થાય અને સફિક્સ માં જે મોટો હોય તે આવે આ બેનો સરવાળો શું થાય તો કે 11c5 plus 11c6 plus 12c7 plus 13c8 plus 14c9 પાછું અહીંયા આવ્યું જો આ શું થાય 12c6 પછી આ બેનો સરવાળો શું થાય 13c7 થાય ને આ શું થાય 11 અને એક વધારે 12c6 પ્લસ આગળ થાય 12c7
प्लस 13C8 प्लस 14C9 ठीक है। पाछो आ बेनु શું થાય તો 13C7 થશે 13C7 અને 13C8 શું થાય 14C8 14C8 प्लस 14C9 શું થાય 15C9 आंसर શું है 15C9 આનું સાદુરૂપ આપો તો આપી શકો બરોબર 15C9 છે ત્યાં શું આવે 15 - 9 आई थिंक 6 કે 5 6 હા કેમ કે r ની વેલ્યુ n ના ડબલ થી વધારે છે ત્યારે સૂત્ર વાપરવાનું શું થાય 15C6 આ તો કરી શકો ને કેટલા થાય 15 ગુણ્યા 11 ગુણ્યા કેટલા આવશે 15 ગુણ્યા 14 गुणिया 13 गुणिया 12 गुणिया 11 1 2 3 4 5 गुणिया 10 छेद में કેટલા થાય 6 गुणिया 5 गुणिया 4 3 2 1 જે કઈ ઉડતા ઉડાડ દો 5 2 10 4 3 12 હા आने 3 चाले तो 5 आने 3 चाले तो 2 आने 2 चाले तो 7 सो વધ્યો 7 ગુણ્યા 5 ગુણ્યા 13 ગુણ્યા 11 હા થઈ જશે ને આગળ કરી નાખજો समझ पड़ी बेटा ख्याल आयो के नहीं चलो बधाने ख्याल आई गयो हो जो NC0 प्लस NC1 प्लस NC2 एम क्या सुधी NCN बराबर NC0 થી NCN બધાનો સરવાળો જ્યારે કરવામાં આવે ત્યારે આન્સર શું આવે 2n આવે કેટલો આવે પણ અહીંયા n 0 થી શરૂ કરીને n સુધી થવો જોઈએ દાખલા તરીકે એમ કે 5C0 5C1 5C3 up to 5C4 5C5 કેટલા આવશે 2/5 यानी कि 32 चेक आ केवी रीते आवशे ए पण તમને બતાવી દઉં આ કેવી રીતે આવશે એ પણ બતાવી દઉં આપણી પાસે સૂત્ર છે કયું સૂત્ર છે આપણી પાસે એક સૂત્ર છે કે 1 + x ની n ઘાત નું વિસ્તરણ 1 + x ની n ઘાત નું વિસ્તરણ કયું છે NC0 પ્લસ યાદ છે કે ભૂલી ગયા NC1x પ્લસ NC2x² છેલ્લે કેટલા છે NCN x ની n ઘાત આ સૂત્ર છે ને આપણે ભાઈ વિસ્તરણનું સૂત્ર હા તો વિસ્તરણનું સૂત્ર છે કે નહીં હવે જો આપણે કમ્પેર કરો NC0 NC1 NC0 તો છે અહીંયા NC1 * x છે અહીંયા NC2 છે NC2 * x વર્ગ છે તો મારે આના જેવું લાવવું હોય તો કઈ કારીગરી કરવી પડે શું કારીગરી કરું તો x કાઢી નાખો તો x કાઢવા માટે શું કરવું પડે x વડે ભગાશે તો ને બધી અલગ અલગ ઘાત x છે તો x ને દૂર કરવો હોય તો હું કઈ x ની કિંમત મૂકી દઉં માની લો કે x = 1 મૂકલા મૂકો તો x = 1 મૂકો તો NC1 થઈ જશે જો મને જે જોઈએ છે આવી ગયું NC1 થઈ ગયું હા NC2 થઈ ગયું હા એટલે NC અને x = 1 મૂકો તો આ બાજુ x = 1 મૂકું છું તો અહીંયા મારે x = 1 મૂકવા પડશે तो x = 1 મૂકો તો 1 + 1 કેટલા થયા 1 + 1 ની n ઘાત = NC0 + NC1 + NCN તો 1 + 1 કેટલા થયા 2 એટલે 2n શું થયું 2n યાદ કરો મિત્રો આપણી પાસે જ્યારે કોઈ ગણની અંદર n સભ્યો હોય કેટલા n સભ્યોના ઉપગણની સંખ્યા કેટલી થાય તો 2n થાય ને કેવી રીતે થાય આપણે n સભ્ય વાળા ગણના ઉપગણ કેટલા સભ્યો વાળા બની શકે
તો 0 સભ્ય વાળા બનાવી શકીએ, એક સભ્ય વાળા ઉપગણ આવે, પેલા ખરા ખાલી ગણ લખતા હતા યાદ કરો, પછી એક એક વાળા લખતા હતા યાદ આવે છે, પછી બબ્બે વાળા, ત્રણ ત્રણ વાળા, ચાર ચાર વાળા, પાંચ પાંચ વાળા, છેલ્લે n વાળા. તો પેલા 0 સભ્ય વાળા મારે ઉપગણ નક્કી કરવા તો n માંથી 0 સભ્યને પસંદ કરવાના એટલે nc0. પછી એક સભ્ય વાળો ઉપગણ જોતો હોય તો મારે શું કરવાનું, n માંથી એકને પસંદ કરવાનો એટલે n માંથી એકની પસંદગી, આ 0 વાળો અથવા એક સભ્ય વાળો nc1 અથવા બે સભ્ય વાળા nc2 અથવા ત્રણ સભ્ય વાળા nc3, એમ છેલ્લે કેટલા સભ્ય વાળા n સભ્ય વાળા. ખ્યાલ આવી ગયો મિત્રો? આ એ સૂત્ર છે એના પરથી આવું છે બરાબર કે n સભ્ય વાળા ગણના ઉપગણની સંખ્યા કેટલી, તો કે 2 ની n ઘાત. કેટલી? 2 ની n ઘાત. હવે જોઈએ, હવે જ્યારે પ્રિફિક્સ ની કિંમત n જ હોય અને સફિક્સ ની કિંમત બેકી સંખ્યા ક્રમિક હોય તો સીધી વાત છે આના અડધા પદો ત્યાં છે ને, એક મૂકીને એક આવ્યું ને, આના અડધા પદો ત્યાં અડધા થઈ ગયા તો આના અડધા થઈ જાય, આના અડધા થઈ જાય, આના અડધા કેટલા થાય તો 2 ની n ઘાત ના છેદમાં 2 બરાબર 2 ની n માઈનસ 1 રાઈટ. આ પણ એવું થાય, આ પણ અડધા થઈ ગયા છે, આ બંને સરખા થાય, ના બેની બાદબાકી કરો nc0 nc1 nc2 nc3 આ બેની બાદબાકી થાય તો શું થઈ ગયું? 0 થઈ ગયા. આ શું થઈ ગયું? 0 થઈ ગયા. આ સૂત્ર તમારા માટે મિત્રો JEE માં ખૂબ ઉપયોગી છે, ખાસ યાદ રાખજો. ખાસ યાદ રાખજો. આ 0 વાળું લાવવું હોય તો લાવી શકું. જો કેવી રીતે લાવવું, આ 0 વાળું લાવવું હોય તો લાવી શકું. કેવી રીતે લાવવું? તો મારે 1 + 1 - 1 + આની હું વાત કરું છું. 1 + 1 - 1 + 1 - જોતું હોય તો મારે શું કરવું પડે? તો x બરાબર -1 લેવા પડે. જો x બરાબર -1 મૂકો તો nc0, અહીંયા -1 તો -nc1 આવ્યું. જો અહીંયા -1 મૂકો તો -1² + 1 + nc2 આવ્યું. અહીંયા -1 મૂકો તો -1 ની n ઘાત. તો કે શું લઉં? જો x = -1 તો x = -1 લખો, 1 - 1 ની n ઘાત = nc0. અહીંયા -1 મૂકો તો -nc1, અહીંયા -1 નો વર્ગ પ્લસ nc2, પછી કેટલા આવશે -nc3, ચલતે ચલતે લાસ્ટ માં આવશે આ સાબિત થઈ ગયું. જો એકદમ સિમ્પલ છે, કોઈ પણ વસ્તુ ગોખવાની જરૂર નથી. પણ હવે જે આપણે દાખલો ગઈકાલે જે બાકી રાખ્યો હતો લાસ્ટ લેક્ચર ની અંદર, મેં તમને કીધું દાખલો મોટો છે. એવા 2 થી 3 દાખલા છે, એ દાખલામાં ધ્યાન રાખજો. અને પાછળ એમાં એક શબ્દ ખાસ ધ્યાન રાખવાનું, પદ આપવું છે કે સહગુણક, આ બે વસ્તુ ખૂબ જરૂરી છે. કે પદ અને સહગુણકમાં કેમ એવું થાય? તો જો પદનો ક્રમ આપ્યો હોય તો r ની કિંમત એક ઓછી લેવાની હોય અને સહગુણક આપ્યો હોય બરાબર તો x ની જેટલી ઘાત હોય એટલો જ r હોય. બરાબર, ફરીથી એક વસ્તુ યાદ રાખી લો. જો 1 + x ની n ઘાત ના વિસ્તરણમાં r + 1 મું પદ શું થાય? t r + 1 = nc, આના કરતા એક r ઓછો હોય into x ની કેટલી ઘાત થાય? r ઘાત થાય. ક્લિયર? પણ x ની r ઘાત નો જો પદ કે તો કેટલો પદ છે? પદનો નંબર 1 છે, એક વધારે છે. આ કયું પદ છે? r + 1 નું પદ છે, પણ x ની r ઘાત નો સહગુણક છે, ધ્યાન રાખજો. એટલે જેટલી ઘાત હોય એટલો જ r આવે. પદમાં શું થાય? એક ઓછો, આ ભૂલ ન થાય, સમજો વાંચજો. પદ કીધો છે કે સહગુણક કીધો છે, બરાબર? આ ખાસ જરૂરી છે. જો આપણે જે દાખલો બાકી હતો સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 10, સ્વાધ્યાય 8.2 .
રકમને બરોબર સમજવાનો પ્રયત્ન કરજો. શું કીધું છે? x + 1 ની n ઘાતના વિસ્તરણમાં x + 1 ની n ઘાતના વિસ્તરણમાં શું કીધું છે? r - 1 માં r માં અને r + 1 માં પદનો ગુણોત્તર, r - 1 માં r માં અને r પ્લસ પદો એટલે ટી વાળો પદોનો ગુણોત્તર, પદોના સહગુણકનો ગુણોત્તર, પદોના સહગુણકોનો ગુણોત્તર શું આવશે? 1/3/5, 1/3/5. તો પ્રશ્ન કીધો છે n અને r શોધો. તો જો ગુણોત્તર છે તો સીધી વાત છે x ની કિંમત આવશે નહીં. કોનો ગુણોત્તર? કોનો ગુણોત્તર છે ધ્યાન રાખજો. તો ગુણોત્તર એવો આપ્યો છે t r - 1 નો સહગુણક, જેમ tr નો સહગુણક જેમ પછી કનો સહગુણક t r + 1 નો સહગુણક. એ કેટલો આપ્યો છે? 1/3/5 આવો આપ્યો છે ને. t r - 1 નો સહગુણક જેમ tr નો સહગુણક જેમ tr + 1 નો સહગુણક. કેટલો આપ્યો? 1/3/5. આપણે 10મા ધોરણમાં આવું આવતું તો યાદ આવતું a જેમ b જેમ c = e જેમ f જેમ g. તો e ક્યાં જતો રહેતો? a ના છેદમાં. g ક્યાં? f ક્યાં જતો? b ના છેદમાં. g ક્યાં જતો? c ના છેદમાં. બધા કેવા હતા? સરખા યાદ હતો. શું થતું? a ના છેદમાં e બરાબર b ના છેદમાં f બરાબર c ના છેદમાં g આવતો તો યાદ છે કે ભૂલી ગયા? અહીંયા શું થાય? પહેલા તો t એનો મતલબ શું થાય? t r - 1 નો સહગુણક છેદમાં કેટલા થાય? 1 = કેટલા થાય? tr નો સહગુણક છેદમાં 3 = t r + 1 નો સહગુણક છેદમાં કેટલા થાય? 5. ક્લિયર? હવે જો r + 1 નો સહગુણક કયો છે? ncr. જેટલો r છે તેના કરતા એક ઓછો છે તો r - 1 નો સહગુણક શું થાય? ncr - 1 r - 2. જો શું થશે? માટે અહીંયા શું લખાશે? તો કે ncr - 2 છેદમાં 1 = આને શું લખાય? r. તો r - 1 આવશે ને. ncr - 1 છેદમાં 3 = ncr છેદમાં 5. હવે તમારે બબ્બે ને પાસે વાળા આ બેને સાથેની સાદુરૂપ આપવાનું છે અને આ બેને સાથેની શું કરવાનું? સાદુરૂપ આપવાનું છે. બરાબર? જો આ બેને સાથેની પણ સાદુરૂપ આપવાનું છે. ધ્યાન રાખજો. બરાબર? અને આ બેને આ 5 છે. તો જોઈએ હવે પછી બે સમીકરણ આવશે એનો ઉકેલ શોધવાનો છે. બસ ધેટ્સ ઓલ. હવે જો શું થશે? આ ncr - 2 છેદમાં 1 = ncr - 1 છેદમાં 3 અને આ શું થાય? ncr - 1 છેદમાં 3 = ncr છેદમાં 5. અહીંયા r - 1 વધારે છે તો આને આ બાજુ છેદમાં લઈ જાઓ, 3 ને સામે લઈ જાઓ. ઉપર સફિક્સ વધારે રાખવાનો. n તો સરખા છે તો આ શું થાય? માટે 3/1 = ncr - 1 છેદમાં ncr - 2. અહીંયા પણ એવું થશે. આ નીચે આવશે, 5 ઉપર જશે અને કેટલા થશે? તો કે
5/3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય NCR છેદમાં હવે હમણાં જ લખાવ્યું યાદ કરો બે NCR ના ગુણોત્તર હોય એમાં n સરખા હોય r માં ક્રમિક હોય ઉપર મોટું હોય બરાબર ઉપર શું આવે આ બે ની બાદબાકી નીચે શું આવે ઉપર વાળાનો સફિક્સ યાદ છે ને હમણાં લખાવ્યું તો યાદ હોય તો કે NCR છેદમાં NCR -1 ઉપર r એક વધારે છે નીચે ઉપર વાળા કરતા એક ઓછો તો શું આવતું હતું તો ઉપર આ બે ની બાદબાકી n -r+1 છેદમાં શું તો આનો r તો અહીંયા શું થશે આ 3 as it is ઉપર શું હશે આ બે ની બાદબાકી શું થાય n -r+2 નીચે શું થાય r-1 ક્લિયર સમજ પડે હેલો અહીંયા શું થશે તો કે 5/3 ઉપર શું થાય બે ની બાદબાકી n -r+1 છેદમાં કેટલા થઈ ગયા r તો ક્રોસ ગુણાકાર કરી નાખો કામ પતી જાય ક્રોસ ગુણાકાર કરો તો કેટલા થશે 3r - 3 is equal to n -r+2 પ્રમાણિત સમીકરણ ફેરવો તો 3r આ બાજુ આવે તો કેવા થાય માઈનસ થાય બરાબર અને -3 આ બાજુ તો કેવા થાય 2 પેલી બાજુ જાય તો કેવા થાય માઈનસ થાય એટલે કેટલા થાય n -4r is equal to -5 આ એક સમીકરણ આવ્યું અહીંયા જો 5r is equal to કેટલા થવાના 3n -3r + 3 અને આ બાજુ લાવો 3 ને સામે લઈ જાઓ એટલે કેટલા થાય 3n 5r આ સાઈડ આવશે શું થાય -8r -8r is equal to -11 આ બે નો ઉકેલ મેળવી લો અહીંયા n નો સહગુણક 1 છે અહીંયા n નો સહગુણક 3 છે તમે 3 વડે ગુણીને બાદબાકી કરી નાખો કેટલા વડે હવે 10મા ધોરણમાં જે લખતા હતા અને 1 વડે ગુણીને એટલા વડે કરતા નામ કરતા ને તેમ કરતા એવું કઈ લખવાની જરૂર છે દિમાગમાં હોવું જોઈએ મિત્રો જો અહીંયા 3n છે અહીંયા n છે તો પહેલા 3 વડે ગુણી નાખો કેટલા થાય અને કેટલા વડે ગુણો 3 વડે કેટલા થાય 3n minus 4 3 12r is equal to -15 એકલા થયા 3n -8r is equal to -3 શું કરું બાદબાકી માઈનસ પ્લસ પ્લસ આ બંને ઉડી ગયા આગળ તે -12r પ્લસ 8r કેટલા થાય 6r -6r is equal to -15 પ્લસ 3 કેટલા થાય -6 -12 થાય હા therefore r equal to 2 r equal to 2 અહીંયા મૂકો તો 4 2 8 8 આ બાજુ તો પ્લસ 8 માંથી 5 જાય તો 3 બરાબર ને n equal કેટલા આવશે 3 આવશે ચેક કરો સાચું કે ખોટું એ મૂકી જો 3 3 9 બરાબર 3 3 9 અહીંયા 3 3 9 અહીંયા 2 મૂકો તો 16 કઈક ભૂલ આવી કઈક ભૂલ આવી ક્યાં ભૂલ આવી ચેક કરો r is equal to અહીંયા 2 મૂકો તો 4 2 8 આ બાજુ અહીંયા r equal to 2 મૂકો તો કેટલા થાય -16 something is wrong चेक करो क्या भूल है किसी जगह पे भूल आया है 3n -12 -15 પછી અહીંયા 3n -8r -3 માઈનસ પ્લસ પ્લસ -12 પ્લસ 8 આ કેટલા થાય 4 થાય ભાઈ કેટલા થાય 4 થાય તો કેટલા આવશે 3 આવશે હા અહીંયા 3 મૂકો તો 4 3 12 12 આ બાજુ આવ તો કેવા થયા પ્લસ 12 - 5 n કેટલા આવશે 7 હા હવે ચેક કરો 7 3 21 7 3 21 બરાબર ને અહીંયા મૂકો તો કેટલા થાય 8 3 24 આવી ગયો ઓકે તો n બરાબર 3
n બરાબર 7 આ રીતે આખો દાખલો ગણાય ખ્યાલ આવ્યો શું કરવાનું જ્યારે ગુણોત્તર આપ્યા હોય ત્યારે બબ્બે ને સાથે લેવાના પેલું સૂત્ર યાદ રાખવાનું કયો બે NCR નો ગુણોત્તર એમાં પ્રિફિક્સ સમાન સફિક્સ ક્રમિક ને ઉપર મોટો હોય તો નીચે શું આવે બંને વાળાની બાદબાકી છેદમાં ઉપર વાળાનો સફિક્સ આ દિમાગમાં રાખવાનું છે ઓકે મિત્રો ચાલો આગળ દાખલો લઈએ હવે આવો નવો દાખલો લઈએ એટલે ખ્યાલ આવે ઉદાહરણમાં છે આવો નવો દાખલો લઈએ એટલે રિપીટ થઈ જાય આપણે પણ અહીંયા ધ્યાન રાખવાનું પદો આપ્યા છે કે સહગુણક આપ્યા છે એ ભૂલ થાય નહીં એ તમારા માટે ખૂબ અગત્યનો પોઈન્ટ છે ઉદાહરણ નંબર 9 ઉદાહરણ 9 શું કીધું છે 1 પ્લસ a ની n ઘાતના વિસ્તરણમાં ત્રણ ક્રમિક પદોનો ગુણોત્તર ત્રણ ક્રમિક પદો ખબર નહીં કયા તો આની જેમ જ લેવાનું r - 1 r ને r + 1 બરાબર ત્રણ ક્રમિક પદોનો ગુણોત્તર બરાબર 1 પ્લસ a ની n ઘાતના વિસ્તરણમાં ત્રણ ક્રમિક પદોનો ગુણોત્તર પદો આપ્યા છે એટલે t આપ્યો છે ધ્યાન રાખજો ગુણોત્તર 1:7:42 છે તો પ્રશ્ન શું કીધો છે n શોધો હવે કયા પદો મને નથી ખબર ભાઈ મને ખબર તો ક્રમિક લેવાના ક્રમિક શું લેવાય r - 1 r ને r + 1 કયા લેવા તો r r + 1 r + 2 કોઈ પણ લઈ શકો ખ્યાલ આવ્યો કે નહીં ધારો કે ત્રણ ક્રમિક પદો કયા છે ધારો કે ત્રણ ક્રમિક પદો કયા છે pr - 1 pr અને tr + 1 છે હું ડાયરેક્ટ લખીશ માટે આનો ગુણોત્તર છેદમાં 1 = tr નો ગુણોત્તર સહગુણક છેદમાં 7 tr + 1 નો ગુણોત્તર સહગુણક છેદમાં 42 એવું આપ્યું છે ને માટે શું આપ્યું છે આપણને tr - 1 નો સહગુણક છેદમાં કેટલા 1 = tr નો સહગુણક છેદમાં કેટલા આપ્યા 7 દાખલો ટૂંકો થાય પેલો દાખલો હતો એટલે લાંબો કરે થોડો કોણ tr + 1 નો સહગુણક છેદમાં કેટલા થયા 42 ચાલો મૂકો tr - 1 નો સહગુણક કેટલો થાય જેટલો r હોય એના કરતા ઓછો એટલે કેટલા થાય ncr - 2 છેદમાં 1 કેટલા થાય ncr - 1 છેદમાં 7 આ કેટલા થાય તો કે ncr છેદમાં કેટલા થયા 42 ક્લિયર હવે શું કરો આ બેને સાથે લખો ડાયરેક્ટ લખવાનું હવે સાથે લખો 7 ઉપર જાય આ નીચે જાય કેટલા થાય 7 ના છેદમાં 1 કેટલા થાય ncr - 1 છેદમાં ncr - 2 અને અહીંયા આને નીચે લઈ જાઓ 42 નો ઉપર લઈ જાઓ એટલે 42 ના છેદમાં 7 કેટલા થયા ncr છેદમાં ncr - 1 હમણાં સૂત્ર લખાયું ઉપર સફિક્સ સરખા છે પ્રિફિક્સ અને સફિક્સમાં ક્રમિક છે ઉપર સફિક્સ વધારે છે તો ઉપર શું આવશે નીચે વાળાની બાદબાકી નીચે શું આવશે ઉપર વાળાનો સફિક્સ બરાબર માટે કેટલા થાય 7 ઉપર શું આવશે આ બંનેની બાદબાકી n - r + 2 n - r + 2 નીચે શું આવશે આનો સફિક્સ r - 1 ક્રોસ ગુણાકાર કરો કેટલો થાય
7r minus 7 is equal to n minus r minus 2. શું કરો આને આ બાજુ લો -2 +2 +2 ને ક્યાં લઈ જાઓ સામે લઈ જાઓ કેટલા થાય n minus 8r is equal to -9. આ એક ઇક્વેશન મારી પાસે આવી ગયું. હવે જો બીજાની વાત કરું હું બીજો કેટલો છે અહીંયા 7 6 42 ભાગ હશે ને 7 6 42 કેટલા વધ્યા 6. અહીંયા પણ એવું છે જો પ્રિફિક્સ સરખા છે સફિક્સ ક્રમિક છે ઉપર સફિક્સ વધારે છે તો જ્યાં સફિક્સ વધારે હોય ત્યાં અંશમાં સફિક્સ વધારે તો અંશમાં ને છેદમાં સફિક્સ વધારે તો છેદમાં શું આવે એના ઉલટા વાળાની બાદબાકી ને અહીંયા અંશમાં સફિક્સ વધારે તો અંશમાં શું નીચે વાળાની બાદબાકી નીચે વાળાની બાદબાકી એટલે થાય n r + 1 ને છેદમાં શું થાય ઉપર વાળાનો સફિક્સ એટલે કે આ r પહેલી બાજુ જાય તો કેટલા થયા 6 6 થયા ને આ સામે જે કેટલા થયા 6 થયા યસ કે નો હા 6 આ બાજુ આવે તો -6 એટલે 7 ને 1 ને સામે લીધા આ સમીકરણ આવું થશે n -7r is equal to -1. અહીંયા બંને n સરખા છે ડાયરેક્ટ બાદબાકી કરી નાખો ડાયરેક્ટ બાદબાકી કરો બરાબર શું થશે તો કે n -7r is equal to -1 n -8r is equal to -9. डायरेक्ट बादबाकी करो माइनस प्लस प्लस छम छम કેટલા આવશે r is equal to 8 r બરાબર કેટલા થયા 8 થયા r બરાબર 8 મૂકો તો 8 8 64 64 આ બાજુ તો પ્લસ 64 માંથી 9 જાય તો 55 n બરાબર કેટલા થયા 55 બરાબર માટે n ની કિંમત કેટલી થઈ 55 કયા કયા પદો થશે તો કયા કયા પદો થશે r બરાબર કેટલા આવ્યા 8 તો અહીંયા 8 મૂકો તો 8 માંથી 1 જાય તો 7 7મું પદ 8મું પદ અને 9મું પદ હોય પદોનો ક્રમ શોધો તો પણ ખબર પડી કયું પદ 7મું 8મું ને 9મું પદ કયું પદ 7 8 ને 9મા પદનો ગુણોત્તર 1/7/42 થાય કીધું નથી તો પદનો ક્રમ જોતો હોય પદોનો ક્રમ માંગ્યો હોય તો r બરાબર કેટલા મૂકી દો 8 તો કયો થાય t7 t8 and t9 માટે 7મા 8મા અને 9મા પદોનો ગુણોત્તર કેટલો થાય 1/7/42 થાય તો ખ્યાલ આવી ગયો ને મિત્રો હા ચાલો ફટાફટ લખી લો એવું લાગે તો સાથે સાથે લખતું પણ જવાનું આગળ લઈએ હજુ આ પ્રકારનો એક દાખલો લઈ લઈએ આપણે ઉદાહરણ નંબર 8 आई थिंक चौथी स्लाइड से आ उदाहरण नंबर 8 માં શું કે બીજું ત્રીજું ને ચોથું પદ બરાબર શું આપ્યું છે x a ની n ઘાત ના વિસ્તરણમાં x a ની n ઘાત ના વિસ્તરણ બીજું ત્રીજું ને ચોથું પદ બીજું ત્રીજું અને ચોથું પદ કેટલા છે 240 720 અને 1080 છે તો પ્રશ્ન કીધો છે ax અને ત્રણ શોધવાનો x પણ શોધવાનો a પણ શોધવાનો અને n પણ શોધવાનો આની જેવો દાખલો છે
કોઈ ફેરફાર નથી, ધ્યાન રાખજો, સેમ દાખલો છે. હા, જો બીજું પદ અને t2 લખાય ને, t2 કેટલા આવે છે? પણ t2 થાય કેટલા? t2 તો nc1 આ કે ના, આ બરાબર બીજું પદ છે, r એક ઓછો કેટલા થાય? nc1 into x ની કેટલી ઘાત? તો આ બે ની બાદબાકી, x ની કેટલી ઘાત? n - 1 into a ની કેટલી ઘાત? તો એક ઘાત a બરાબર કેટલા આવે? 720. આને નંબર 1 આપી દો. પછી t3 કેટલા આવે છે? t3 કેટલા આવે છે? અરે આ 240 હો, કેટલા છે? 240. હા, t3 કેટલા આવે છે? t3 આપ્યા છે તમને 720. t3 શું થાય? તો કે nc2, રાઈટ? t3 કેટલા થાય? nc2. a ની કેટલી ઘાત થાય? a એટલે a ની જગ્યા સોરી x છે પહેલા પદની, x ની કેટલી ઘાત થાય? 2 ની બાદબાકી n - 2 ને a ની કેટલી ઘાત થાય? તો 2 ઘાત બરાબર 720. આને નંબર 2. હવે કેટલા આવ્યા? ચોથું પદ t4. t4 કેટલા આવ્યા છે? 1080. t4 નું સૂત્ર બોલો. તો કે nc3 પહેલું પદ x, x ની કેટલી ઘાત? n - 3 into a ની કેટલી ઘાત? 3 ઘાત બરાબર 1080. આને નંબર 3. હવે શું કરવાનું મિત્રો ખબર છે? બીજાનો ને પહેલાનો ગુણોત્તર લેવાનો અને ત્રીજાનો ને બીજાનો ગુણોત્તર લેવાનો. ગુણોત્તર તો આવો છે તો જ આવે, ગુણોત્તર એટલે ભાગાકાર. હા, હવે શું કરો? 2 અને 1 નો ગુણોત્તર કોનો લો? 1 અને 2 નો લો તો વાંધો નહીં, તો 2 અને 2 નો અસર શું થશે? ઉપર સફિક્સ ઓછું આવશે, નીચે વધારે આવશે. આપણે ઉપર સફિક્સ વધારવાનું છે ને, એટલે 2 અને 1 નો ગુણોત્તર લેતા, બરાબર? એટલે 2 નંબર ઉપર 1 નંબર નીચે. 2 નંબર ઉપર કેટલા થાય? nc2 into x ની કેટલી ઘાત? n - 2 into a નો સ્ક્વેર છેદમાં કેટલા? તો કે nc1 x ની કેટલી ઘાત? n - 1 into a is equal to આકડા છે 720, આકડા છે 240. બિંદુ 24 3 72. હવે જો ઉપર a સ્ક્વેર છે, નીચે a છે, એક અહીંથી ઉડી ગયું, ઉપર a વધ્યો. હવે અહીંયા જો ઉપર x ની n - 2 ઘાત છે, નીચે x ની n - 1 નીચે વધારે ઘાત છે, ઉપર ઓછી તો નીચે x વધશે. ને અહીંયા જો n સરખા આ ક્રમિક, તો ઉપર શું થાય? આ બે ની બાદબાકી, નીચે કેટલા થાય? 2. ખ્યાલ આવે કે નહીં? nc2 ને nc1 તો ઉપર r ક્રમિક છે, ઉપર મોટું છે, ઉપર શું થાય? આ બે ની બાદબાકી, નીચે કેટલો હશે? 2. એટલે શું બનશે? આવું બની જશે જો, માટે n - 1/2 into a by x is equal to 3. આને નંબર 4 આપી દો. આની જરૂર પડશે 4. નંબર કેટલા આપો? 4. હા, અથવા તો a by x શોધી લો, એમ પણ ચાલે. હા, પછી કોનો તો 2 અને 1 નો ગુણોત્તર લીધો. હવે 3 અને 2 કોનો? 3 અને 2 નો ગુણોત્તર. આ કેવી રીતે આવ્યો ખ્યાલ આવો ને? ક્રમિક NCR નો ગુણોત્તર 2 3 અને 2 3 નંબર ઉપર લખવાનું NC3 આકડા થાય NC2 ના સૂત્ર શું થશે? ઉપર n - 2 થશે, નીચે 3 થશે, બરાબર? ને અહીંયા આકડા થાય x ની કેટલી ઘાત? n - 3 એની કેટલી ઘાત? 3 ઘાત. નીચે x ની કેટલી ઘાત? તો કે n - 2 એની કેટલી ઘાત? 2 ઘાત is equal to, બરાબર? આકડા છે 1080 છેદમાં 720. મીંડો ગયો, બરાબર? મીંડો ગયો. ભાગ ચલાવો, બે ને કેટલા ભાગ ચાલશે? 6 ભાગ ચાલશે, બરાબર?
12 6 72 12 9 118 ભાગ ચાલશે હા કેટલા ભાગ કરે 12 6 72 12 9 108 આને 3 ચાલે તો 3 આને 3 ચાલે તો 2 કેટલા વધ્યા 3/2 અહીંયા શું થયું a સ્ક્વેર ને જતો રહ્યો ઉપર x ની n-3 ઘાત છે નીચે x ની n-2 ઘાત નીચે એક ઘાત વધારે છે શું હશે a/x આનું શું થશે n-2/3 into a/x is equal to 3/2 આ નંબર કેટલા આપો આ 4 નંબર છે ને આ નંબર કેટલા આપો 5 હવે શું કરો 4 અને 5 નો ગુણોત્તર લઈ લો a/x ઉડી જાય અથવા તો a/x ની કિંમત મૂકી દો બરાબર કોઈ પણ વસ્તુ કરી શકાય બરાબર જો શું લઈએ 4 અને 5 નો ગુણોત્તર આમાં ગુણોત્તર દેવાના છે 4 નંબર લખો 4 નંબર કેટલા છે n-1/2 into a/x છેદમાં 5 નંબર લખો n-2/3 છેદમાં a/x આ બાજુ 4 નંબર લખો કેટલા છે 3 આ બાજુ 5 નંબર લખો 3 ના છેદમાં 2 a/x ક્યાં આ છેદનો છેદ ક્યાં જશે ઉપર આ 2 ક્યાં હશે નીચે આ 2 ઉપર 3 3 ઉડી જશે આ 3 ક્યાં ગયા ઉપર 2 નીચે આવે 3 n-1 હવે આ મિસ્ટેક ન થવી જોઈએ છેદમાં આ 2 નીચે આવશે 2 કેટલા થયા n-1 આ 3 3 કેન્સલ કેટલા વધ્યા 2 ક્રોસ ગુણાકાર કરી નાખો ક્રોસ ગુણાકાર કરો કેટલા થાય 4 કેટલા થયા 3n-3 હે ને 3n- 2 2 4 4n-4 કેટલા થયા is equal to 4n-4 બરાબર n બરાબર કઈક ભૂલ આવી 4 સામે જાય તો પ્લસ થાય આ બાજુ તો 1 થાય n બરાબર 1 કઈક ખોટું આવ્યું છે n બરાબર 1 ન આવે n બરાબર 1 ન આવે કઈક મિસ્ટેક આવી છે શું મિસ્ટેક આવી છે યાદ છે 24 3 72 n-1 720 ના છેદમાં 240 કેમ વધે ક્યાંક મિસ્ટેક આવી છે n બરાબર 5 આવે છે ક્યાં ભૂલ આવી ચેક કરો ફટાફટ કંઈક નીચે લખવાનું રહી ગયું છે શું રહી ગયું છે ખબર છે જો અંતર ઉપર ગયા નીચે આવ્યા હા અહીંયા આપણે જો n-2 હતા અહીંયા 1 કર્યા છે આ n-2 થાય કેટલા થાય n-2 થાય તો કેટલા થશે અહીંયા હા આ 3n-3 આ 2 2 4n ને ઓછા 4 2 8 આ 8 થશે તો 8 ને પેલી બાજુ દઈએ તો n બરાબર 5 આવી ગયા હા હવે બરાબર અહીંયા 2 હતા ને નહીં તો બધું ઉડી જતું તો ભાઈ કાઈ વધતું જ નહોતું n બરાબર 5 થઈ ગયો ને ભાઈ n બરાબર 5 તમે ગમે ત્યાં મૂકો આન્સર આવશે કોઈ બી એક જગ્યાએ મૂકી દો n બરાબર 5 બરાબર n ભાગ્યા કેટલા સમીકરણ છે બધા સમીકરણ સામે જો એમાં કોઈ પણ જગ્યાએ મૂકો સમીકરણ 4 અને 5 માં જુઓ સમીકરણ 4 અને 5 માં શું કરતા n બરાબર 5 મૂકતા चलो समीकरण 4 અને 5 માં n બરાબર 5 મૂકો ये n બરાબર 5 મૂકો તો શું થશે 5 માંથી 1 જાય તો 4 4 ના છેદમાં 2 એટલે 2 into a/x equal to 3 that equal a/x equal to 3 આવી ગયા એટલે કે a બરાબર કેટલા આવ્યા a બરાબર કેટલા આવ્યા
તો કે 3/2x પર 4 માં મૂક્યા 5 માં જરૂર નહીં હો n બરાબર 5 સમીકરણ 4 માં મૂકતા તો એ કેટલા આવ્યા 3/2x હવે આ કિંમત છે એ તમે 1 માં મૂકો અથવા 2 માં મૂકો અથવા 3 માં ગમે ત્યાં મૂકો પણ 1 માં નાનું છે બરાબર તો શું કરો a બરાબર 3/2x ને n બરાબર 5 સમીકરણ 1 માં મૂકતા આ બધું લખજો ખબર પડે ક્યાંથી ક્યાં કિંમતો લખીને ખબર નહીં પડે ચાલો મૂકો અહીંયા n બરાબર 5 લખો તો કેટલા થયા 5c1 n બરાબર 5 મૂકો 5c1 x ની જગ્યાએ કેટલા મૂકવા પછી લખો બરાબર એ છે ને x તો x જ છે x ની કેટલી ઘાત થશે તો કે 5 ઓછા એટલે 4 ઘાત થશે a ની કિંમત કેટલી છે તો 3/2 into x is equal to 240 5c1 કેટલા થાય તો 5 જ થાય બરાબર 5 3 અહીંયા કેટલા થયા 5 into 3/2 x ની 5 ઘાત બરાબર 240 તો x ની 5 ઘાત બરાબર કેટલા થાય 240 આ બે ઉપર ગયા નીચે 5 ગુણ્યા 3 15 અને 15 વડે ભાગ ચાલો તો 15 એકા 15 15 એકા 15 કેટલા વધ્યા 9 બરાબર 0 15 6 90 કેટલા થયા 32 આ કેટલા થયા 32 એટલે 2 ની 5 ઘાત માટે x બરાબર કેટલા થયા 5 એટલે સોરી 2 x બરાબર કેટલા થયા 2 x બરાબર 2 થયા x બરાબર 2 અહીંયા મૂકી દો x બરાબર 2 અહીંયા મૂકી દો તો a બરાબર કેટલા થાય a બરાબર 3/2 into x 3/2 into 2 એટલે કે 3 માટે કેટલા થયા x બરાબર 2 a બરાબર 3 અને n બરાબર 5 ફરીથી આખો દાખલો સમજી લો મિત્રો કમ્પ્લીટ દાખલો ફરીથી સમજી લો બરાબર દાખલાની લંબાઈ વધારે છે અઘરો નથી બરાબર જેટલો લાંબો આવે પણ સ્ટેપ વાઇઝ તમે આગળ વધો પહેલા તો શું કરવાનું ત્રણેય પદો સુધી કાઢવાના પછી બીજા અને ત્રીજાનો ગુણોત્તર એટલે ચોથું સમીકરણ આવે ત્રીજાનો અને બીજાનો ગુણોત્તર એટલે પાંચમું સમીકરણ આવે એ ચોથા અને પાંચમું ગુણોત્તર એટલે n મળી જાય આ n ની કિંમત તમારે ચોથામાં મૂકો એટલે a અને x વચ્ચેનો રિલેશન આવે અને એ રિલેશન ને તમે એકમાં મૂકો એટલે બધું જ ફટાફટ આવી જાય હા કોઈ અઘરું નથી પહેલા તો બીજું પદ t2 240 t2 શું લખાય તો r ની કિંમત nc1 x ની કેટલી ઘાત પહેલું પદ x છે ને x ની 2 ની બાદબાકી n - a ની 1 ઘાત બરાબર 240 t3 720 t3 કેટલા થાય nc2 x ની n - 2 into a2 બરાબર 720 t4 કેટલા આવે 1080 t4 કેટલા થાય nc3 x ની n - 3 into a3 રસુલો બીજાનો અને પહેલાનો ગુણોત્તર બીજું ભાગ્યા પહેલું એટલે બીજું પદ છેદમાં પહેલું પદ ઇક્વલ ટુ બીજાની જમણી બાજુ પહેલાની જમણી બાજુ હવે જો nc2 ને nc1 આપણા ક્રમિક ncr ઉપર શું આવે n - નીચે કેટલા 2 એટલે n - 1/2 અહીંયા a સ્ક્વેર છે અહીંયા a છે એક એક ઉડી ઉપર a વધ્યો અહીંયા x ની n - 2 ઘાત છે નીચે x ની n - 1 ઘાત છે એટલે કે છેદમાં x વધારે છે એટલે a/x ને ભાગાકાર કરો 3 અને 4 નંબર આપે ત્રીજાનો અને બીજાનો ગુણોત્તર ત્રીજો અને બીજાનો ગુણોત્તર તો આ ની ડાબી બાજુ છેદમાં આ એ કોઈ 1080 ના છેદમાં 720 ક્લિયર હવે જો અહીંયા જો ncr ક્રમિક છે ઉપર વધારે ઉપર શું આવે n - 2 નીચે કેટલા આવે 3 અહીંયા ઉપર એકવાર એ વધારે નીચે એકવાર x વધારે a/x અહીંયા છેદ ઉડાડે 3/2 આવે આ પાંચમો નંબર આવી ગયો પાંચમો નંબર આવી ગયો ભાઈ પાંચમાનો ચોથાનો ભાગાકાર કરો અથવા ચોથાનો પાંચમાનો આની નીચે આ બરાબર 3/3/2 બધાને સાદરૂપ આપ્યું એટલે n બરાબર 5 મળી ગયો n બરાબર 5 મળી ગયા ચોથામાં મૂકવાનું કેમ મૂકવાનું યાદ રાખજો ચોથામાં મૂકો n બરાબર 5 ને ચોથામાં મૂકો 5 માંથી 1 જાય તો 4 4 ના છેદમાં 2 એટલે કે 2 આ a/x બરાબર 3 એટલે a બરાબર કેટલા થયા 3x/2 આ કિંમત ક્યાં મૂકવી પહેલા મૂકી કઈ કિંમત
n बराबर 5 ने a बराबर 3/2 तो n बराबर 5 મૂકો તો 5c1 x ની 5 ઓછા 1 એટલે 4 ઘાત a કેટલા છે a તો કે 3/2x = 240 5c1 5 આ 3/2 x ની 4 ઘાત x ની 5 ઘાત આ બે ઉપર ગયા 15 નીચે આવ્યા હા 15 16 240 16 2 32 32 એટલે 2 ની કેટલી ઘાત 5 ઘાત 2 ની